કાગળ કે ઘરેણાની ચોરી વિશે સાંભળ્યું હશે, પરંતુ નર્મદાના રાજપીપળા શહેરમાં અનોખી ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। રાજપીપળાના રાજવંત પેલેસમાંથી પિસ્તલ સહિત રાજાના સહી કરેલા ચેકની ચોરી કરવામાં આવી છે। ચેક તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી કુલ 10.40 લાખની ચોરી કરવામાં આવી છે। 5 જેટલા ચોરોએ સાથે મળી રાજવંત પેલેસમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો। આ ચેકની ચોરી કરી તેમણે બેંકમાંથી પૈસા કઢાવતા સમગ્ર હકીકત સામે આવી। આ પૈસાથી ચોરોએ 3 ગાડીઓ ખરીદી હતી। પોતાના શોખ મોજ પૂરા કરવા માટે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે અને પોલીસે 5 આરોપીઓને ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો છે। चोरी के पीछे जो इनका ऑब्जेक्टिव था वो इनकी लालच थी कि पैसों की लालच, और उनसे जो इनकी प्लानिंग थी कि ये उससे अपने गाड़ी और बाइक वगैरह की इनको खरीदारी करनी थी। उसकी वजह से उन्होंने बाइक की चोरी का और वेपन चोरी का प्लानिंग बनाया है ताकि वो पैसे उनके पास आ सके। पूरे गुनाह को इन्होंने पिछले 3-4 महीने में अमल में लाया है। इन्होंने राजा जी के पास से मल्टीपल चेक चोरी करे हैं जो कि ऑलरेडी साइंड थे। फिर उसके अंदर इन्होंने रकम भर के और रिस्पेक्टिव उनके बैंक से ये पैसे विड्रॉ किए हैं। समाचारों में आगे बढ़ीए ते पहला रोकाईश एक ब्रेक माटे। પાટણની રાધનપુર રેફરલ હોસ્પિટલના કર્મચારીઓની ઘોર બેદરકારી। હોસ્પિટલમાં દર્દીની સારવાર ન કરાતા દર્દીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા। હોસ્પિટલમાં સ્ટ્રેચરના અભાવે દર્દીના સગા ઉંચકીને લઈ જતા હોવાનો વિડીયો આવ્યો સામે। બનાસકાંઠાના વિભાજન મુદ્દે વધુ એક ભુવાજીનો વિડીયો વાયરલ। ધાનેરા તો બનાસકાંઠામાં જ રહેશેનો ભુવાજીનો દાવો। ધૂણતા ધૂણતા ભુવાજી કરી રહ્યા છે દાવો। વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। વડોદરા શહેરના કરોડિયા રોડ પર એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ।